અશ્વિનભાઈના ખેતર ધૂળ ભરવાનું કામ ચાલુ છે. તો લોડર દ્વારા જો ધૂળ ભરાય ટ્રેક્ટરની અંદર, કલ્પેશભાઈ ટ્રેક્ટર રાખે છે લોડર. આપણું ટ્રેક્ટર જો લોડ થાય સાઈ રગડા જેવો બનાવ્યો, રગડીઓ હારી ઊભી થઈ જાય. હે ઓ નકરા દૂધનો સાવ. આ આપણે ભૂરાભાઈ તો જો જમીને અમે લોડરના ઉપડામાં જો બેઠા. હવે જો પાછું શરૂ કરવું તો જો અનિલભાઈએ અહીંયા ટ્રેક્ટર ફસાવી દીધું. તો લોડર વેતી જોઈ ધક્કો મારે. તો જો હવે આ સેલો ફેરો છે, અહીંયા ફેરાનું કામ પૂરું થઈ ગયું. અને હવે આ ફેરો આપણે રામદેવ પીરે મંદિરે નાખવાનો હોય. તો અહીંયાથી જઈએ તો ફરતા જઈએ. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે અહીંયા અશ્વિનભાઈના ખેતર ધૂળ ભરવાનું કામ ચાલુ છે. તો લોડર દ્વારા જો ધૂળ ભરાય ટ્રેક્ટરની અંદર, કલ્પેશભાઈ ટ્રેક્ટર રાખે છે લોડર. આપણું ટ્રેક્ટર જો લોડ થાય. અને બીજું ટ્રેક્ટર છે આપણે ભૂરાભાઈનું. અને ત્રીજું ટ્રેક્ટર છે એ કલ્પેશભાઈનું. જે અહીંયા ઠલો ગયા અનિલભાઈ. અશ્વિનભાઈને એ જોઈ અહીંયા બાજુમાં જોઈ ઊભા છે. ટોલીના પિન ખોલતા જાય છે. અને ખેતરના માલિક છે અમીરભાઈ, એ અમારા ગામના જ છે. અને બહાર રહી અમીરભાઈ ઘોડાદરા. ખેતર છે એનું, એ પણ છે. તો કાલે આપણે જખરાભાઈને ત્યાં ધૂળ ભરવાનું કામ ચાલુ હતું. ત્યાં થોડુંક હજી રહી ગયું, એ હવે કાલે કરશું. આજે આ અમીરભાઈનું કામ લીધું હાથમાં. અને અમીરભાઈ ત્યાં જો સિંગલ ટોલી છે, જખરાભાઈ ત્યાં ડબલ ટોલી આપતા. અને અમીરભાઈ ત્યાં ધૂળ બહુ જાજી નથી. અને ટ્રેક્ટરો પણ 3 છે. અને પોતાના ખેતરમાં ધૂળ નાખવાની છે. થોડાક ઊંડા ખાડા પડી ગયા છે, તો એ ખાડા પૂરવા માટે. અને જગ્યા ઉપરની હતી બધી ખારશ થઈ ગઈ, એટલા માટે સવડું હકવી અને ધૂળ કાઢી અને બીજે જગ્યાએ નાખવાનું કામ ચાલુ છે અત્યારે. ચાલો, જો ટ્રેક્ટર લોડ થઈ ગયો તો હવે ભરી આવીએ. ચાલો તો ટ્રેક્ટર નાખી આવું. તો જો સા મૂક્યો અશ્વિનભાઈ. તો જો સા પીએ બધા અમારા પૂરોભાઈને. કાંઈ થયું? સાઈ રગડા જેવો બનાવ્યો, રગડીઓ હારી ઊભી થઈ જાય. હે ઓ નકરા દૂધનો સાવ. કેવો સા બન્યો? આ બહુ મસ્ત બન્યો. અશ્વિન ભાલિયાએ બનાવ્યું. એમ અશ્વિનભાઈએ બનાવ્યો? ઓ કઈ ઘટે જ ન. તો અશ્વિનભાઈ કારીગર છે. જો અનિલભાઈ આવે ઠલવીને. હવે તો અહીંયા જો આપણે ફેરા નાખીએ જ, અહીંયા ખાડો હતો એ પૂરે. આ આપણે ભૂરાભાઈ.
આપણે અનિલભાઈનું ટ્રેક્ટર જો ભરાય હવે. જો હજી આટલો ભાગ છે ભરવાનો અને હજી જા ભરાય ને એ થોડોક ભાગ છે. થોડું ટૂંકમાં બધી ભરી જ લેવાની છે. એટલા ફેરા નીકળે એટલે એ અહીં ખેતરમાં જ નાખવાના છે. અને અનિલભાઈ જોઈ બેઠા. પાટીઓ ખુલી ગયો તો લોડર ને ટ્રેક્ટર કલ્પેશભાઈનું છે, જે આકેહીનું. અનિલભાઈ ડ્રાઈવર છે. તો જો જમીને અમે લોડરમાં ઉપડામાં જો બેઠા. હવે જો પાછું શરૂ કરવું તો જો જઈએ પાછા. આપડે ભૂરો કલ્પેશભાઈ આમાં ઉપરમાં બેસીને જાય. અને જો અહીંયા ધૂળ નાખી, જો વાં ટ્રેક્ટર ઉપર આ શિખંડ કેટલું વધી ગયું. પૂરા કેવું શ્રીખંડ હતું? શ્રીખંડ બહુ મસ્ત હતું, બાલમી કૃપાનું. કેસો જ નો હતો. આવો તો જો અનિલભાઈ અહીંયા ટ્રેક્ટર ફસાવી દીધું. તો લોડર વેથી તો એ ધક્કો મારે. ચાલો તો નીકળી ગયો. હેવી ડ્રાઈવર હે. અહીંયા ધોઈ નાખીએ. તો જો હવે આ છેલ્લો ફેરો છે. અહીંયા ફેરાનું કામ પૂરું થઈ ગયું. અને હવે આ ફેરો આપણે રામદેવ પીરે મંદિરે નાખવાનો હોય. તો અહીંયાથી જઈએ તો ભરતા જઈએ. જો છેલ્લો ફેરો આપણે ભરાય.
આપણે અહીંયા ધૂળનું કામ પૂરું થઈ ગયું અને આપણે વ્લોગ પણ અહીંયા સમાપ્ત કરીએ. તો આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરાક જણાવજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરી દેજો. તો ચાલો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.